નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. સુરતથી સચિન જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. અનેક ગોડાઉન આગની ઝપેટમાં આવ્યા હોવાની જાણકારી છે. ખાલી પ્લોટમાં ભભૂકેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. સ્થાનિકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી છે. મહત્વનું છે કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં સવારે ભીષણ આગની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ખાલી પ્લોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે સ્થાનિક લોકોમાં પણ ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આગની ઝપેટમાં આવેલી ગોડાઉનમાં પેકિંગ મટીરિયલ, પ્લાસ્ટિક સહિત અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો સંગ્રહિત હતો, જેના કારણે આગે ખૂબ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અનેક ગોડાઉનમાં રાખવામાં આવેલા માલ સામાનને ભારે નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા તો ગંભીર ઈજાના સમાચાર સામે આવ્યા નથી. ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે સતત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. સ્થાનિકોમાં ભય અને ગભરાટનો માહોલ તે માટે છે કારણ કે ઘણો સમય થઈ ગયો, હજી આગ કાબુમાં નથી આવી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર વિસ્તારની? બિલકુલ, સુરતનું સચિન જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને જે પ્રકારે ઇન્ડસ્ટ્રીયલમાંથી વેસ્ટ નીકળે છે તેના મોટા ગોડાઉનો ખાસ કરીને આજુબાજુના વિસ્તારમાં આવ્યા છે. આજે વહેલી સવારે અચાનક વેસ્ટના એક ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી અને જોતામાં આગ બેકાબુ થઈ ગઈ છે. ખાસ કરીને ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો કરવા છતાં પણ હજુ પણ આગ કાબુમાં નથી આવી તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. જી આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. તો હજી પણ આગ કાબુમાં નથી આવી. સ્થાનિકોમાં ભયનો માહોલ તે માટે પણ છે કારણ કે 6 થી 7 કલાક જેટલો સમય વીતી ગયો છે. આગને કાબુમાં લેવા માટે હજી પણ સફળતા પ્રાપ્ત નથી થઈ. રાત્રિ સમયમાં આગ કાબુમાં લેવું વધુ મુશ્કેલ બની શકે છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. ખાંભા, સાવરકુંડલા અને રાજુલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા છે. ખોડિયાણા, આદસંગ, થોરડી, બાઢડા, મોટા આગરિયા, નવા આગરિયા અને જાપોદર સહિતના ગામોમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરી વિસ્તારમાં પણ ઝરમર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે સારા વરસાદની નવી આશા જાગી છે. અમરેલીના રાજુલા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. હવામાન નિષ્ણાંતની આગાહી બાદ રાજુલા શહેરમાં આગાહી પ્રમાણેનો જ વરસાદ થઈ રહ્યો છે. રાજુલા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે. રાજુલા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અમરેલીના લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી ઝાપટા થયા. વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે. ચોમાસાની સક્રિય શરૂઆતથી વાવણીની આશા મજબૂત બની ગઈ છે. તો ચોમાસાની જે રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો, તેઓ માટે આ સારા સમાચાર છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું. રાજન, સમગ્ર પંથકની શું પરિસ્થિતિ છે? ક્યાં કેવો વરસાદ? સિદ્ધાર્થ, આમ જોવા જાય તો સાર્વત્રિક વરસાદ નથી, પરંતુ હવે વરસાદી માહોલ બરાબર જામી રહ્યો છે અને કેટલાક તાલુકાઓમાં વરસાદ છે, જેમાં ખાસ કરીને ખાંભા, સાવરકુંડલા, લીલિયા અને રાજુલા આ પંથકમાં સારો એવો વરસાદ છે. જોકે કેટલાક વિસ્તારમાં ઝાપટા છે તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થયો છે, પરંતુ હજી જે સાર્વત્રિક વરસાદ થવો જોઈએ તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. સિદ્ધાર્થ, રાજન, 24 થી 48 કલાક પહેલા એવી પણ પરિસ્થિતિ હતી કે નદીઓ પણ સજીવ થઈ ગઈ હતી. હાલમાં એ જ પરિસ્થિતિ કાયમ જોવા મળી રહી છે? બિલકુલ, જે 4 દિવસ પહેલા જે વરસાદ ખાબક્યો તેમાં ખાસ કરીને સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં કેટલીક નદીઓ વહેતી થઈ હતી, પરંતુ ત્યારબાદ અચાનક વરસાદ ગાયબ થયો. તો કે આજ બપોર બાદથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને લગભગ 4 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે, પરંતુ લોકો ઈચ્છી રહ્યા છે કે નદીઓમાં પૂર આવે, કારણ કે હવે પીવાના પાણીની સમસ્યા પણ વિકરાળ મોં ફાડીને સામે ઉભી હોય તે પ્રકારનું નિર્માણ થઈ રહ્યું છે. સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે. તો ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે પર ભારે વરસાદ. રોડ પર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલને લઈને વિઝિબિલિટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી પણ આ સમાચાર મળી રહ્યા છે. ભારે વરસાદ જે છે સતત જોવા મળી રહ્યો છે અને વિઝિબિલિટીમાં ઘટાડો પણ હાલમાં આવ્યો હોવાની જાણકારી છે. બપોરના સમયના દ્રશ્યો હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બપોરથી જે રીતની પરિસ્થિતિ છે, જાણે અંધકારમય આખું આકાશ બની ગયું હોય. વિસ્તારની અંદરના જે લોકો હતા તેઓ પણ જે વરસાદની રાહ જોતા હતા તે પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો હોવાનું હાલમાં દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે.
પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. હાલમાં વરસાદને લઈને ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ થશે. 4-5 દિવસમાં અન્ય જિલ્લાઓમાં પણ પડશે વરસાદ. अनुमान है गुजरात के ज्यादातर हिस्से आने वाले 4-5 दिन कवर कर सकते हैं. તો પૂર્વ ભારતમાં વરસાદની રાહ થશે પૂરી. છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં પડશે વરસાદ. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ પડશે વરસાદ. ગોવા, કોંકણમાં અતિ ભારે વરસાદની સંભાવના. और जो ईस्ट इंडिया के बचे हुए हिस्से हैं वो भी कवर होने का अनुमान है. स्पेसिफिकली अभी जो बचा हुआ है वो छत्तीसगढ़, झारखंड और बिहार के हिस्से बचे हुए हैं. उसके बाद जब मानसून स्लोली उत्तर प्रदेश के कुछ हिस्से कवर करता हुआ जो बे ऑफ बंगाल की ब्रांच की मैं बात कर रहा हूँ, उत्तर प्रदेश के हिस्से कवर करता हुआ उत्तराखंड के कुछ हिस्से कवर कर सकता है. तो अगर हम आने वाले दिनों की बात करें तो हमारा अनुमान है कि वेस्ट कोस्ट में रेनफॉल एक्टिविटी वेरी हैवी रेनफॉल ऑलमोस्ट पूरा वीक चलती रहनी चाहिए. स्पेसिफिकली कोंकण, गोवा या कोस्टल कर्नाटका में ज्यादा रेन होने का अनुमान है. कोंकण में हमारा अनुमान है 1-2 दिन एक्सट्रीमली हैवी रेनफॉल एक्टिविटी भी हो सकती है. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે વરસાદને પગલે પ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવનો કુદરતી ધોધ વહેતો થયો છે. કુદરતી વાતાવરણનો આનંદ માણવા પર્યટકો સ્થળ પર ધસારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે. અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી પણ રાહત મળી ગઈ છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે. જે જીવંત થઈ ગયેલા ધોધના દ્રશ્યો આપ જુઓ કે જે ધોધ જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે તે ધોધ પણ હવે જીવંત થઈ ગયેલા દ્રશ્યોની અંદર પણ જોવા મળી રહ્યા છે. ગૌતમેશ્વર મહાદેવનો આ કુદરતી ધોધ, એક સાથે 2 ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. બીજી તરફ ખેડૂતો માટે સારા સમાચાર કે તેઓના ખેતરની અંદર જરૂર પૂરતું પાણી પણ શરૂ થઈ ગયું છે. અન્ય મહત્વના સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર બળદેવજી ઠાકોરની સ્પષ્ટતા: કોંગ્રેસ છોડવાની અટકળો પર પૂર્ણ વિરામ. મેં ક્યારેય રાજનીતિ છોડવાની વાત કરી નથી. કોંગ્રેસ છોડવાની વાત કરી નથી. 5 વખત પાર્ટીએ મને ટિકિટ આપી. બળદેવજી ઠાકોર કોંગ્રેસનો કાર્યકર છે અને રહેશે. બળદેવજીએ મરીશ ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની વાત કરી છે. યુવાનોને આગળ લાવવા માટે આપ્યું હતું નિવેદન. બીજી કેડર તૈયાર કરવીની જરૂર છે. નવી કેડર વગર પાર્ટી મજબૂત નહીં બને. ભાજપના નેતાઓના નિવેદન પર પણ આપ્યો જવાબ. ભાજપ નેતાઓના નિવેદન સાચા હોતા નથી. ભાજપના નેતાઓ હવામાં ગોળીબાર કરે છે. તેઓ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ જે વાતચીત કરી હતી તે પણ અમે આપને સંભળાવીએ. જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બળવંતજી ઠાકોરે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. તેમાં કહ્યું છે કે હું સંકેત આપે છે કે સંન્યાસ લેવાના. બળદેવજી, એક વિડીયો વાયરલ થયો છે તેમાં આપ સંકેત આપી રહ્યા છો કે રાજનીતિમાં હું સંન્યાસ લઈને યુવાનોને આગળ કરવા જોઈએ. મારી સમજ આવી ત્યારથી હું કોંગ્રેસ પાર્ટીનો અદનો કાર્યકર છું. મારી વાતને તમે સમજો. પહેલાં 5 વખત પાર્ટીએ મને ટિકિટ આપી છે. 2 વખત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા છે. અનેક હોદ્દાઓ એક કોંગ્રેસ સમિતિના કોંગ્રેસ